સવારમાં ઉઠતા જ મેં મારું મિશન સંભાળી લીધું અને હું જતી રહી કિચનમાં, કેમ કે આજે બહુ લોંગ સમય પછી હું ચા બનાવતી હતી. એ નવાબજાદાને આજે ચા અને તળેલી રોટલીના બટકા ખાવા હતા અને હું તો ભાઈ લઈને બેસી ગઈ મારું દૂધ અને પ્રોટીન પાવડર, કેમ કે આપણે ચા પીતા નથી. પછી નાસ્તો કરીને મેં બેસાડી દીધા એમને પથરા તોડવા માટે, કેમ કે એને જવું હતું જોબ ઉપર, તો થોડાક પથરા તોડવાના બાકી હતા. મેં તો ફટાફટ તોડીને પછી જાઉં. એ ગયા જોબ ઉપર અને હું રેડી થઈને ગઈ કેન્દ્રએ, કેમ કે કેન્દ્રએ જઈને પણ રૂટીન ચેકઅપ કરાવવું પડે ને મારા વાલા. તો જો હું ફટાફટ ઘરેથી નીકળી ગઈ ને રોડ કેવો સુમસાન છે, કેમ કે વાગી ગયા હતા બપોરના 12. તો 12 વાગે કોણ હોય, આપણા જેવા નવરી બજાર હોય એ જ રોડ ઉપર રખડતા હોય. પછી હું પહોંચી ગઈ કેન્દ્રએ, તો ત્યાં ભાઈ ટ્રાફિક બહુ હતું, તો હું તો બહાર વેટિંગમાં બેસી ગઈ. પછી મારો વારો આવી ગયો અને હું મારું ચેકઅપ કરાવીને ઘરે આવી ગઈ. ઘરે આવી તો જમવાનો ટાઈમ થઈ ગયો હતો, તો ફટાફટ જમવા બેસી ગઈ. તો જમવામાં આજે સેવ ટમેટાનું શાક અને પરોઠા હતા. જમીને પછી દવા પીધી અને થયું કે ચલો થોડી વાર આરામ કરી લઉં. તમારે મારા આવા જ મિની વ્લોગ જોવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.